નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખૂંટવાડા ગામમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ પર ગંભીર આરોપો માલધારી સમાજના યુવકે લગાવ્યા હતા, જેમાં આ માલધારી સમાજનો યુવક ભાવેશ સોસલા છે તે માલઢોર લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી રેન્જ આઈજી ગૌતમ પરમારની પરેડ પતાવીને ખૂંટવાડા ગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ પોતાના સ્ટાફ સાથે આવી રહ્યા હતા। રોડ પર માલઢોર હોવાથી આ પોલીસ કર્મચારીઓ હોર્ન વગાડી રહ્યા હતા, ત્યારે આ બાબતે આ ફરિયાદી છે માલધારી સમાજના યુવાને કહ્યું કે આટલો પહોળો રસ્તો છે, અન્ય જગ્યાથી તમે નીકળી જાઓ। આને લઈને પોલીસ કર્મચારીનો અહમ ઘવાયો હતો, બોલાચાલી થઈ હતી ને મામલો બીચક્યો હતો, જેમાં નાગજીભાઈ નામના જીઆરડી જવાન સાથે ભાવેશ ચોસલાની બોલાચાલી થાય છે। આટલામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ ગાડીમાંથી નીચે ઉતરે છે, ત્યારે એમની પણ બોલાચાલી થતાં માથાકૂટ થાય છે ને એમાં આવા આક્ષેપો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે આમાં માલધારી યુવક ભાવેશ સોસલાને લાકડીઓ વડે મારવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે જે તે સમયે હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે અને તેઓ ગંભીર આરોપો આ ફરિયાદી સામે કરે છે કે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો છે અને આ બાબતે આ ફરિયાદી સામે પોલીસ ગુનો નોંધી દે છે। ત્યારબાદ આ મામલે માલધારી સમાજ મેદાને આવ્યો, લડી લેવાના મૂડમાં જોવા મળ્યો કે આમાં જે 12 જેટલા ટાંકા ભાવેશ ચોસલા નામના ફરિયાદીને આવ્યા, ત્યારે તેની ફરિયાદ કેમ નોંધવામાં નથી આવી તેને લઈને સવાલો ઉઠ્યા ને આ બાદ ભાવેશ ચોસલા ગઈકાલે ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ થયા ને માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હોસ્પિટલ બહારને કહ્યું કે જો આમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો પોલીસ સામે આંદોલન કરીશું। તેના જ પગલે પીએસઆઈ સાથે જે પોલીસ કર્મચારીઓ ઘટનાક્રમમાં સામેલ હતા તેમની સામે અલગ અલગ કલમો હેઠળ અંતે ગુનો નોંધાયો છે। ત્યારે આ જે આખો ઘટનાક્રમ બન્યો હતો તે મામલે હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે ને આખો જે વાયરલ વિડીયોના આધારે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે તળાજાના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલને આ સમગ્ર મામલાની તપાસ સોંપાઈ છે, ત્યારે કઈ રીતની આગામી દિવસોમાં તપાસ થાય છે અને શું પરિણામ આવે છે તે જોવું રહ્યું। પણ આ આખા વિવાદમાં માલધારી સમાજે દરમિયાનગીરી કરી, ત્યારબાદ આ મામલે પીએસઆઈની મુશ્કેલીઓમાં વધારો થયો। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।